રાધનપુર તાલુકાની સિનાર તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર ભાવનાબેન ભેમાજી ઠાકોર વિકાસના મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સિનાર તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાનમાં ઉતરેલ મહિલા ઉમેદવાર ભાવનાબેન ભેમાજી ઠાકોર દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો છે। તેઓ સિનાર ભાડિયા અને નાનાપુરા ગામના મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે। મતદારો તરફથી તેમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। સ્થાનિક લોકો વિકાસમુખી અભિગમને ધ્યાનમાં રાખી તેમને સમર્થન આપી રહ્યા છે। ભાવનાબેન ભેમાજી ઠાકોરે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે જનતાનો પ્રેમ અને વિશ્વાસ તેમને નિશ્ચિત રીતે વિજય અપાવશે। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। અમારા ભેમાભાઈ સરપંચ 10 વર્ષ સરપંચ રહ્યા, બહુ કામ સારું કર્યું। ભાજપનો બહુ બહુ આભાર। ભાડિયામાં અમને ટિકિટ આપી। કેવા કામ કરશે? બહુ વિકાસના કામો કર્યા અને હજુ પણ કરશે। બહુ મતીથી અમે જીતાડીએ। માતા કી જય। અમારે આમ તો સિનાર સીટ ઉપર ભેમાભાઈ અને એમના ધર્મપત્ની સાથે એમને ટિકિટ મળેલી છે, એટલે સૌ ગામનો સાથ છે અને શંકરભાઈ અને મોદી સાહેબે વિકાસના કામો ઉપર દૂર લીધેલો છે। એટલે તમામ અમારા ત્રણે ગામ નાનાપુરા, ભાડિયા અને સિનાર, આ ત્રણેય ગામ વિકાસના દોર ઉપર ચાલવા માટે બહુ જંગી મતીથી ભેમાભાઈને જીતાડવા માટે કોશિશ કરે। બોલો ભારત માતા કી જય। મારું નામ કેશાભાઈ રામશીભાઈ, ગામ ભાડિયા। બોલો ભારત માતા કી જય। તો સિનાર સીટ ઉપર તાલુકા પંચાયત ડેલિકેટમાં ભેમાજી ઊભા રહેલા છે। બહુ એક્ટિવ માણસ છે અને ઘણા એવા એમણે કામ કર્યા છે વિકાસના, અને આપણે જે કંઈ હશે એ આપણે કરાવડાવશું। બોલો ભારત માતા કી જય। શું નામ તમારું? મારું નામ છે કરશનભાઈ।